કાજુ કરીનું શાક ને પરોઠા આપણે બનાવવાના છે। તો આપણે લઈ લીધા છે કાજુના પાટા કરી નાખ્યા છે, લસણ, આ છે લસણ, આદુ, મરચું, ટમેટું, કાંદો, આ બધી વસ્તુની ગ્રેવી કરશું, પછી વઘારશું। આપણે કાજુનું શાક વઘારીએ છીએ તો હિંગ નાખશું, તમાલપત્ર, મરચું ને તજ એ વસ્તુ નાખશું ને પછી નાખશું કાંદો। તો આપણે ટમેટો, કાંદો, લસણ, મરચું ને આદુની પેસ્ટ બધું નાખી દીધું છે। હવે આને તેલ છૂટું પડે ને ત્યાં લગી છોડવા દેવું। મસાલા નાખી દીધા છે, હળદર, નિમક, ગરમ મસાલો નથી નાખતા આપણે, ને ચટણી, એટલી વસ્તુ નાખવાની છે। મસ્ત મસ્ત જો શાક છે તૈયાર। હવે બનાવશું પરોઠા। તો આપણે શાક બની ગયું છે ને હવે બનાવીએ છીએ પરોઠા। તો પરોઠા જો આવી રીતના બનાવીએ છીએ, કેવા બન્યા છે કમેન્ટમાં કહેજો। હાલો જો આપણે શાક બની ગયું, પરોઠા બની જવા આવ્યા છે। તો હાલો બધા મિત્રો કાજુ કરીનું શાક અને પરોઠા ખાવા। તો મસ્ત મસ્ત બની ગયા છે।